લીંબડી પાસેના સિયાણી ગામમાં ઐતિહાસિક કેશવરાય દાદાના મંદિરની વાત છે। 3 વર્ષની ઉંમરે મીરાબાઈ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ જોઈને ભક્તિમાં લીન થયા હતા તે મૂર્તિને હંમેશા પોતાની સાથે રાખતા હતા। એ મૂર્તિ લીંબડી તાલુકાના સિયાણી ગામમાં હાલમાં બિરાજિત છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર। લીંબડી તાલુકાના સિયાણી ગામે આવેલ ઐતિહાસિક કેશવરાય દાદાનું મંદિર। મીરાબાઈ 3 વર્ષની ઉંમરે જે મૂર્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયા હતા કે જે મૂર્તિ તેઓ હર હંમેશ સાથે રાખતા હતા તે મૂર્તિની સ્થાપના લીંબડીના સિયાણી ગામે કરેલ છે। મીરાબાઈ તેમના જીવનના અંતિમ દિવસોમાં સંઘ સાથે મેવાડથી દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શને જઈ રહ્યા હતા। તે સમયે લીંબડીના સિયાણી ગામે તેઓ રાત્રિ રોકાણ કર્યું હતું। સંઘ સાથે સિયાણી ગામના ચોરામાં પડાવ નાખ્યો હતો। ત્યારે રાત્રે ચોરામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી અને ભજનની શરૂઆત કરી હતી। તે સમયે લીંબડીના ઠાકોર સાહેબ ભગતસિંહજી બાપુને ગાંઠનું દર્દ હતું, જે અનેકો ઉપચાર કરવા છતાં દર્દ મટતું નહોતું। તે સમયે રાણીએ ચોરે આવીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને આજીજી કરી અને ઠાકોર સાહેબના ગાંઠનું દર્દ મટાડવા માટે પ્રાર્થના કરી હતી અને ચમત્કાર થયો। સવાર પડતા ભજન પૂરા થતાં રાજાના ગાંઠનું દર્દ મટ્યું હતું। ત્યારબાદ રાજા રાણી તથા સિયાણી ગ્રામજનો દ્વારા મીરાબાઈને તે મૂર્તિની સ્થાપના તે જગ્યા પર કરવા માટે આજીજી કરી હતી। ત્યારે મીરાબાઈએ જે હર હંમેશ પોતાની સાથે મૂર્તિ રાખતા હતા તે કેશવરાય દાદાની મૂર્તિની સિયાણી ગામના ચોરામાં સ્થાપના કરી હતી। ત્યારબાદ તેઓ દ્વારકા જઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં લીન થઈ ગયા હતા અને સિયાણી ગ્રામજનો દ્વારા 2010ની સાલમાં તે જગ્યા પર કેશવરાય દાદાનું મંદિરનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું। જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।